નમસ્કાર, જય માતાજી મિત્રો જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમને દુઃખ થાય છે, તમારી આંખોમાં આંસુ આવે છે, તમારું શરીર દુખાવા લાગે છે અને આવી સ્થિતિમાં પણ તમને ખૂબ સારું લાગે છે। મિત્રો, જ્યારે તમારી સાથે આ વસ્તુઓ થવા લાગે છે ત્યારે તમને કુળદેવી માની વધુ પૂજા કરવાનું મન થાય છે કે પછી કોઈ પણ દેવી દેવતાઓની ભક્તિ કરવાનો વિચાર તમારા મનમાં ઉદ્ભવે છે? તો મિત્રો, વાસ્તવમાં જોઈએ તો આંખોમાં આંસુ આવવા કે પછી મન ઉદાસ થઈ જવું, આ બધી વસ્તુઓ થવા પાછળનું કારણ શું છે? તો શું કોઈ તમારા ઉપર કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ છે? મિત્રો, તમે એવું વિચારો છો કે તમારા પર કોઈ નકારાત્મક શક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કોઈ મેલી વિદ્યાનો પ્રયોગ થયો છે જેના કારણે તમારી આંખોમાં આંસુ આવી જાય છે, અથવા તો તમે આવું વિચારીને પૂજા કરવાનું કે મંત્રો જપવાનું બંધ કરી દેતા હોય છે જેના લીધે તમને તમારી કરેલી પૂજાનું ફળ મળતું નથી અને તમારી ભક્તિ વ્યર્થ જાય છે। તેથી મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે જ્યારે તમારી આંખમાં આંસુ આવે છે, તમને બગાસા આવે છે, તો પૂજા કરતી વખતે આ બધું શા માટે આવે છે, તેનું કારણ શું છે? તો મિત્રો, તમારે આ સંકેત ઊંડાણથી સમજવા માટે વિડીયોને આખો સાંભળવો પડશે। મિત્રો, સૌ પ્રથમ તો બગાસા આવવા કે આંખોમાં આંસુ આવવા એ કોઈ પણ પ્રકારનો નકારાત્મક પ્રભાવ નથી કે કોઈ પણ નકારાત્મક શક્તિ, કોઈ પણ ભૂત, કોઈ પણ અવરોધ, કોઈ પણ ભૂત તમારા શરીરમાં પ્રવેશ્યું નથી જેના કારણે તમે બગાસું ખાઓ છો। મિત્રો, આ ઉદાસીનો પ્રથમ મુખ્ય સંકેત એ છે કે જો તમે તમારા જે કોઈ ઇષ્ટ દેવી દેવતા પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાથી સમર્પણ કરો છો કે પછી તમે તમારા મનપસંદ દેવી દેવતાઓ અથવા તેમની મૂર્તિ સાથે સંબંધ બનાવો છો, અથવા તો તમે તે દેવતા સાથે પિતૃ સંબંધ બાંધો છો, જેમ કે એક માતાનો સંબંધ, ભાઈ બહેન સાથેનો સંબંધ બાંધી દો છો, તે જ રીતે આપણે તે દેવતા સાથે સંબંધ બનાવીએ છીએ। જો તમે કુળદેવી માના સાથે સાચા હૃદયથી સંબંધ બાંધો છો કે તેમના ફોટાના ચિત્રથી કે પછી તેમની મૂર્તિથી સંબંધ બાંધી દો છો, ત્યારે તેમનું ચિત્ર તમારા મગજમાં છપાઈ જાય છે અને તે તમારા મનમાં ઉતરી જાય છે। મિત્રો, જ્યારે તમે સાચા હૃદયના ભાવથી કે પ્રેમ ભાવનાથી તેમની સેવા કરો છો ત્યારે તમારી આંખમાં આંસુ આવે છે અને તમને મનોમનથી એવું થાય છે કે તમે તમારા મનની બધી વાત તમારા ઇષ્ટ દેવી દેવતાઓને કહો, તમે તમારી બધી જ તકલીફો હોય તે તેમને કહો। મિત્રો, એવું પણ ઘણા લોકો સાથે થાય છે કે જ્યારે તેઓ અવસ્થામાં પહોંચે છે ત્યારે તેઓ પ્રસન્નતા અનુભવે છે, તેમની આંખોમાં આંસુ આવે છે, પછી જ્યારે તેઓ તેમના ઇષ્ટ દેવી દેવતાની સામે તેમની પીડા રજૂ કરે છે ત્યારે તેમની સમસ્યાનો ઉકેલ પણ તે સમયે તેમને મળી જાય છે। મિત્રો, પછી મનનો ભાવ જે છે તે તમારી શ્રદ્ધા છે, તે શ્રદ્ધા સાથે તમારા મનમાં તે દેવતા પ્રત્યે એટલી લાગણી ઉત્પન્ન થાય છે કે તમારી આંખોમાં આંસુ આવી જાય છે અને તમને રડવાનું મન થાય છે। અને મિત્રો, જે બગાસું તમને આવે છે તેના પણ ઘણા કારણો છે, પરંતુ તે સકારાત્મક કે નકારાત્મક નથી હોતા। મિત્રો, જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે જો તમે તમારા આજ્ઞા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો છો અથવા કોઈ પણ એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તે સમયે તમારા આજ્ઞા ચક્ર પર ઘણા બધા વિચારો ફરતા રહે છે અને તે વખતે તમને અલગ અલગ વસ્તુઓ દેખાય છે। મિત્રો, તમે તમારા વિચારોમાં તમારા સંબંધીઓ, આસપાસના પાડોશી કે પુત્ર પુત્રીની ઘટનાઓ જુઓ છો જે બનવા જઈ રહ્યું છે, તમે તે વસ્તુઓ જુઓ છો અને સાંભળો પણ છો જેના વિશે તમે ઘણું જોયું અને સાંભળ્યું છે। મિત્રો, જ્યારે તમે ધ્યાન કરવાનું શરૂ કરો છો ત્યારે એક એવી સ્થિતિ આવે છે જ્યારે તમે તે સમયે તમારા આજ્ઞા ચક્ર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, ત્યારે બધું ઘટવાનું શરૂ થઈ જાય છે। જ્યારે તમે તમારા આજ્ઞા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તે સમયે તમને તમારા ઇષ્ટ દેવી દેવતાઓના દર્શન થવા લાગે છે અને તમારું ધ્યાન તે બિંદુ પર કેન્દ્રિત થાય છે। આ પછી તમારા માટે બીજું કારણ એ છે કે તમે તમારા ઇષ્ટ દેવી દેવતાઓની તરફ ખૂબ જ ઊંડો સંબંધ બનાવો છો અને તમે તેમના ઉપર વિશ્વાસ મૂકી દો છો, તો ત્યારે પણ તમારી આંખોમાં આંસુ આવવા લાગે છે। મિત્રો, જો તમે માતાજીના માંડવામાં ગયા હોવ કે જ્યાં તેમની જાતર અને રમેલ થઈ રહી હોય તે જગ્યાએ ગયા હોવ, તેમજ ત્યાં માતાજીના માંડવામાં દેવીમાના ભક્તો પ્રસંગને સુધારવા કે શુદ્ધ કરવા માટે ચોકી બાંધે છે, તે ચોકીઓ પર ગયા છો કે જેના પર દેવી દેવતા સવારી કરે છે, જેમ કે માતા કાલી સવારી કરે છે અથવા કોઈ દેવતા આવે છે, તો હવે તમારે જોવાનું કે જ્યારે માતાજીની સવારી આવે તે પહેલા માતાજીનો ભક્ત કે ભુવા જોરદાર બગાસા કાઢે છે
તેમના પગ ધ્રુજવા લાગે છે અને આંખોમાં આંસુ આવવા લાગે છે. તો પછી મિત્રો આવું કેમ થાય છે? કારણ કે આપણું મૂલાધાર ચક્ર હોય છે તે ચક્ર જાગૃત અવસ્થામાં હોય છે અને આ મૂલાધાર ચક્ર તે વ્યક્તિના શરીરમાં ત્યારે જ ખુલે છે જ્યારે કોઈ સકારાત્મક ઉર્જા તે વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને ત્યારે તે કોઈ પણ કારણ કે ઘટના બને છે. મિત્રો જ્યારે દેવતાની શક્તિના તરંગો આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે સૌપ્રથમ તેઓ મૂળાધાર ચક્રને સક્રિય કરે છે, તેઓ તેને જાગૃત કરે છે અને તેઓ તેને સંપૂર્ણ રીતે જાગૃત કરે છે અને જ્યારે મૂળાધાર ચક્ર જાગૃત અવસ્થામાં હોય છે તે સમયે તે જેમ કોઈ સાયકલનું ટાયર ફરી રહ્યું હોય તે પ્રકારનું થાય છે. અને તે એ છે કે જ્યારે દેવતાના સકારાત્મક તરંગો તમારા મૂલાધાર ચક્ર પર પડે છે તે આકર્ષાય છે, પછી તે મૂલાધાર ચક્ર જાગૃત થાય છે અને તે ફરવા લાગે છે. જેના કારણે શું થાય છે કે જ્યારે પણ દેવી દેવતાના સકારાત્મક તરંગો તેના પર પડે છે ત્યારે તમારા મૂલાધાર ચક્રોને એવી રીતે સ્પર્શવામાં આવે છે જેના કારણે પણ બગાસા આવે છે. તેમજ ઘણા લોકો જ્યારે ભજન કરે છે ત્યારે પણ તેઓને બગાસા આવવા લાગે છે અને જ્યારે તેઓ કોઈ મંત્રનો જાપ કરે છે ત્યારે પણ તેઓને ફરીથી બગાસા આવવાન શરૂ થઈ જાય છે. તેઓએ જે સ્થાન પર મંત્રોનો જાપ કર્યો હોય અથવા એવા સ્થાન પર પૂજા કરી હોય જ્યાં સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે, એટલે કે જો તે સ્થાન પર પૂજા કરી હોય તો તે સ્થાન પર તમે જે પણ મંત્રોનો જાપ કર્યો છે તે સ્થાન પર પણ તમને આવી રીતે બગાસા આવી જાય છે અને શરીર પણ ધ્રુજવા લાગે છે. મિત્રો જ્યારે કોઈ દેવી દેવતાની સવારી આવવાની હોય છે ત્યારે આપણું શરીર આ બધા સંકેતો આપે છે અને આ એક પ્રકારના કોઈ નકારાત્મક શક્તિના સંકેતો નથી હોતા, પરંતુ આ એક સકારાત્મક ઉર્જા છે જે તમારા શરીરમાં પ્રવેશ કરી રહી છે અને આ સંકેત તે માટેના છે. મિત્રો જ્યારે પણ કોઈ શક્તિ જાગૃત થાય છે ત્યારે તે મૂળાધાર ચક્ર પર જ સ્થિર થાય છે, જેના કારણે ભક્ત હોય કે વ્યક્તિ તેઓને આ પ્રકારના બગાસા આવે છે અને શરીર ધ્રુજવા લાગે છે તેમજ આખા શરીરમાં કંપારી આવવા લાગે છે. મિત્રો આ તો એવા લોકો માટે હતું જેમને બગાસા આવે છે, શરીર ધ્રુજવા લાગે છે. પણ આ સિવાય પણ જો વ્યક્તિ દુઃખી રહેતો હોય, પરેશાન રહેતો હોય તો બીજા ઘણા બધા પણ કારણો છે જેના લીધે તે દુઃખી રહેતો હોય છે, અથવા તો તેમના ઈષ્ટ દેવી દેવતા કે કુળદેવી માના મંદિર ઉપર બેસતા જ તેને આ બધા સંકેતોનો અહેસાસ થવા લાગે છે. મિત્રો બાકીના આવા ઘણા કારણો બહાર આવે છે જે આપણા અનુભવો અને સાધનાના માર્ગ પર અથવા સાધનાના આધારે આપવામાં આવે છે. મિત્રો આ બધા સંકેતો જે ફક્ત ભક્તિના માર્ગ પર ચાલી રહ્યો છે તેને વધુ પડતા જોવા મળે છે. જેમ કે સપનાની વાત કરીએ તો દરેક સપનાનો અલગ અલગ અર્થ થાય છે અને આ બધા સંકેતો જે કોઈ ભક્ત માતાજીની કે કુળદેવી માની ભક્તિ કરી રહ્યો છે તેના ભક્તિના આધારે જ મળે છે. જે કોઈ પણ ભક્ત સાચી શ્રદ્ધાથી પોતાના ઈષ્ટદેવી દેવતા ઉપર સાચો વિશ્વાસ રાખીને ભક્તિ કરે છે તેમને દરેક મુશ્કેલીનો ઉકેલ મળે છે અને તેમને જો કોઈ માર્ગ ના જડતો હોય કે કોઈ વસ્તુનો ઉપાય ના નીકળતો હોય તો માતાજી તેમને તે પણ સુજાડી દે છે. તેથી મિત્રો જો કોઈ સાધક છે, કોઈ ભક્ત છે કે કોઈ મંત્રનો જાપ કરી રહ્યું છે તો બગાસું આવવાનું કે મન ઉદાસ થવાનું કારણ સકારાત્મક ઉર્જા છે અને જ્યારે મૂલાધાર ચક્ર જાગૃત થાય છે ત્યારે આ બગાસું આવે છે. તમને એવું લાગવા માંડે છે કે જે લોકો સતત મંત્રનો જાપ કરે છે અથવા પૂજા કરે છે અથવા જેઓ સતત ધ્યાન કરે છે તેઓમાં તમે જોયું હશે કે તેમણે જ દુઃખ વધુ આવે છે. કેમ કે મિત્રો તમારા જે કોઈ પણ ઈષ્ટદેવતા છે કે કુળદેવીમાં છે તે તમારી આ એક પ્રકારની પરીક્ષા લઈ રહ્યા હોય છે અને આ પરીક્ષામાં જે કોઈ પણ વ્યક્તિ સફળ થાય છે તેમના જીવનનું દરેક દુઃખ દેવી દેવતા દૂર કરી દેતા હોય છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ છે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર, અને જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો તેમજ કોમેન્ટ બોક્સમાં તમારા ઈષ્ટ દેવી દેવતાઓનું નામ ચોક્કસથી જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ સર્વ કુશળ મંગળ રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના. જય માતાજી. હર હર મહાદેવ. જય કુળદેવી માં.